નમસ્કાર, હું છું ચાંદની અને આપ જોઈ રહ્યા છો સ્કાય ન્યૂઝ. સમાચાર શરૂ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. પાટણમાં તસ્કરોનો તરખાટ રહ્યો યથાવત. પોલીસ તંત્રને વધુ એક સણસણતો તમાચો મારી તસ્કરોએ છીણ્યા દરવાજા વિસ્તારમાં આવેલ પ્રેરણાતીર્થ ફ્લેટમાં 2 બંધ મકાનોના તોડ્યા તાળા, તો તસ્કરોને ખાવો પડ્યો ફોગટ ફેરો. પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સેમિસ્ટર પ્રથા સ્થગિત કરવા અને વાર્ષિક પરીક્ષા પદ્ધતિ લાગુ કરવાના મુદ્દે અપાયું આવેદનપત્ર. તો યુનિવર્સિટી ખાતે છાસવારે અપાતા આવેદનપત્રની ઘટનાથી કર્મચારીઓ અને અધિકારીઓના કામ ચડે છે ખોરંભે. અને નાના બાર કડવા પાટીદાર સમાજ દ્વારા વસંત પંચમીના પવિત્ર દિવસે મા ઉમિયાની નીકળી ભવ્ય શોભાયાત્રા. તો કડવા પાટીદાર વાડી ખાતેથી પરંપરાગત મુજબ ઉમિયા માતાજીની શોભાયાત્રા અને હવનનું કરાયું આયોજન. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. પાટણ શહેરમાં છેલ્લા 1 મહિનામાં ઘરફોડ ચોરી, મંદિર ચોરીના અનેક બનાવો પોલીસ દફતરે નોંધાવા છતાં આજ દિન સુધી પોલીસ તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા ચોરોને મોકળું મેદાન મળી ગયું છે અને પોલીસ તંત્રને ઊંઘમાં રાખી એક પછી એક ઘરફોડ ચોરીને તસ્કર ટોળકીઓ અંજામ આપી રહ્યા છે. ત્યારે પાટણ શહેરમાં કાયદો અને વ્યવસ્થા સરેઆમ કથળતી હોય તેવી પરિસ્થિતિ સર્જાવાના કારણે લોકોના જાનમાલની સુરક્ષા સામે હવે ખતરો ઊભો થવા પામ્યો છે. ત્યારે તાજેતરમાં જ ઘરફોડ ચોરીના 3 બનાવમાં તસ્કર ટોળકી દ્વારા 6 બંધ મકાનો અને એક દેરાસરમાં લાખો રૂપિયાની ચોરીનો બનાવ હજુ તાજો છે. ત્યાં જ ગતરોજ શહેરના મીરા દરવાજા બહાર આવેલ હર્ષનગરમાં તસ્કરોએ 100ની પરિવારના ઘરમાંથી રૂપિયા 1.52 લાખની માલમત્તાની ચોરી કર્યાની ઘટનાને 24 કલાક પણ વીત્યા નથી. ત્યાં જ પોલીસને આ તસ્કરોએ વધુ એક સણસણતો તમાચો માર્યો હોય તેમ શહેરના છીણ્યા દરવાજા વિસ્તારમાં આવેલ પ્રેરણાતીર્થ સોસાયટીના એક ફ્લેટમાં 2 બંધ ઘરોને નિશાન બનાવ્યા હતા. જેમાં પ્રેરણાતીર્થ સોસાયટીમાં આવેલા ફ્લેટના એ વિભાગમાં બીજા માળે ગત રાત્રિ દરમિયાન હરામખોર તસ્કર ટોળકીએ 2 બંધ મકાનોના તાળા તોડ્યા હતા. જ્યારે તેની જ બાજુમાં આવેલા અન્ય એક મકાનનું તાળું તોડી તેમાં પ્રવેશ કરવા જતા હતા તે સમયે કોઈ અવાજ સંભળાતા આસપાસના રહીશો સફાળા જાગી ગયા હતા. ત્યારે તસ્કર ટોળકી મકાનના દરવાજાનો નકુચો મારી અંધકારનો લાભ લઈ પલાયન થઈ ગયા હતા. આ ચોરીની ઘટના અંગે સ્થાનિક રહીશે સ્કાય ન્યૂઝને વધુ માહિતી આપી હતી. 104 અને 105 એ મકાનમાં લગભગ 3 થી 4.5 ના ગાળામાં લોકો આવ્યા હતા, બરોબર. અને આ લોકોના 104ના તાળું તોડી નાખી અને એને તપાસ કરી, પણ આ ઘરમાં કશું હતું નથી, ખાલી હતું મકાન, કોઈ રહેતું નહોતું. અને પછી એને લોકો ટ્રાય માર્યો 105ના મકાનમાં, 105ના મકાનનો તાળો તોડ્યા અને સંચના હિસાબે આ મકાન બચી ગયું, તૂટ્યું, એ લોકોથી બારણું ખુલ્યું નહીં. અને પછી સામેવાળા લોકોને જાણ થઈ કે કોઈક છે, એટલે એ લોકોનો બહારથી ઉલાડો મારી દીધો આ લોકોએ. અને એના પછી લોકો જાગ્યા, 4:30 વાગે લોકો જાગ્યા, એટલે ટ્રેનનો ટાઈમ થયો. એટલે અમારા મનમાં એમ લાગ્યું કે આ લોકો અમદાવાદ કદાચ જવું હોય કદાચ બહાર ટ્રેનમાં. એટલે અમે કીધું કે એવું સમજ્યા, એટલે અમે ઉઠ્યા, બહાર આવ્યા નહીં. અને આ લોકોએ ચોરોએ બહારથી ઉલાળા મારી દીધા હતા. તો છીણ્યા દરવાજા વિસ્તારમાં બનેલી આ ચોરીની ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી ગઈ હતી. ભારત સરકાર દ્વારા ઉચ્ચ અભ્યાસ માટે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક લોન આપવામાં આવે છે. આ એજ્યુકેશન લોન અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓને પૂરતી માહિતી અને માર્ગદર્શન મળી રહે તે હેતુથી પાટણના સાંસદ જગદીશ ઠાકોરના પ્રયત્નોથી દેના બેંક મહેસાણા ઝોનના સૌજન્યથી વ્યાસ સભાગૃહ હોલ ખાતે શૈક્ષણિક શિક્ષણ લોન જાગૃતિ સેમિનાર યોજાઈ ગયો. એજ્યુકેશન લોન સેમિનારમાં દેના બેંક મહેસાણા રિજિયનના ઝોનલ મેનેજર VH ખીંચી, ડેપ્યુટી ઝોનલ મેનેજર AN ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. આ શિક્ષણ લોન જાગૃતિ સેમિનારમાં દેશ વિદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે તેજસ્વી વિદ્યાર્થીઓને લોન સહાય પૂરી પાડવા અંગેની વિશેષ માહિતી આપવામાં આવી હતી. અને આવા તેજસ્વી વિદ્યાર્થીઓને કયા અભ્યાસ માટે લોન સહાય, સબસિડી અને કેટલા રકમની લોન મળે છે તે અંગેની વિસ્તૃત જાણકારી અપાઈ હતી. આ અંગે સાંસદ જગદીશ ઠાકોરે સ્કાય ન્યૂઝ સમક્ષ વધુ વિગતો આપી હતી. અને પાટણ ખાતે આજે આપણી લીડ બેંક દેના બેંક દ્વારા શૈક્ષણિક સેમિનાર લો એજ્યુકેશન લોન અંગેનો સેમિનારનું આયોજન કર્યું છે. આ આયોજન એટલા માટે કરવામાં આવ્યું કે સમગ્ર ગુજરાતની બેન્કર્સ અને ફાઇનાન્સ સેક્રેટરી રાજીવ ટકરુ સાહેબ સાથે જ્યારે બેઠક થઈ ત્યારે ગુજરાતને એજ્યુકેશન લોનમાં ભારત સરકારે જે રિઝર્વ બેન્કે ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ જે ટાર્ગેટ આપવામાં આવ્યો હતો
એનું 20-25% પણ કામ નહોતું થયું. 10 થી 12 બેંકો એવી છે કે જેણે સિંગલ લોન એજ્યુકેશન ઉપર નથી આપી, અને એ દિવસે નિર્ણય લેવાયો કે લોકોને ખબર નથી, એની અવેરનેસ નથી, એટલે તમામ ગુજરાતમાં તમામ જગ્યાએ જ્યાં શૈક્ષણિક સંસ્થાઓ હોય, આવી સરસ મજાની સામાજિક સંગઠનો કામ કરતા હોય, તો વિદ્યાર્થીઓને બેંકોમાંથી કઈ રીતે લોન મળે છે, કઈ સરળતાથી લોન મળે છે, એ અંગેના સેમિનાર કરવા એના ભાગરૂપે આજે પાટણમાં આપણે આ સેમિનારનું આ પ્રસંગે લાલેશ ઠક્કર, બિપિન શુક્લ, વિશાલ શાહ સહિત અન્ય આમંત્રિત મહેમાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણની સાથે સાથે તબીબી ક્ષેત્રે સમગ્ર ઉત્તર ગુજરાતમાં પાટણ શહેર અગ્રેસર રહ્યું છે, ત્યારે મેડિકલ અને તબીબી ક્ષેત્રે વિવિધ ખ્યાતનામ ડોક્ટરોની સારવાર દ્વારા જિલ્લા સહિત અન્ય રાજ્યોમાંથી આવતા દર્દીઓને મોતના મુખમાંથી બચાવી લેવામાં પાટણનું તબીબી ક્ષેત્ર હંમેશા અગ્રેસર રહ્યું છે. ત્યારે આવી જ એક ઘટનામાં પાટણના ખાનગી ડોક્ટરે ગતરોજ એક 8 વર્ષની બાળકીના પેટમાંથી રૂપિયાના સિક્કાને તેની હોજરીમાંથી ઓપરેશન વગર દૂરબીનની મદદથી કાઢી સફળ કામગીરી કરી હતી. ઘટનાની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ ગામે રહેતા નવગણભાઈ શંકરભાઈ નાડિયાની 8 વર્ષીય દીકરી બિંદ્યા ગત તારીખ 13 જાન્યુઆરીના રોજ નાસ્તાની સાથે 1 રૂપિયાનો સિક્કો ગળી ગઈ હતી, અને તે સિક્કો તેના ગળામાં અટકી જતા તેના પરિવારજનો દ્વારા તેને સારવાર અર્થે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, જ્યાં તેઓને કોઈ સારવાર ન મળતા આખરે પાટણની ડોક્ટર કે.એસ. પટેલની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવી હતી, જ્યાં ડોક્ટર હરીશ પંચીવાલા દ્વારા 8 વર્ષીય બાળકીની તપાસ હાથ ધરી તેની હોજરીમાંથી એન્ડોસ્કોપી દ્વારા મેગ્નેટિક ફિલ્ડશેપની મદદથી કોઈપણ પ્રકારના ઓપરેશન વગર દૂરબીન વડે રૂપિયાનો સિક્કો બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારે તેના પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો. तो सिक्को गड़ी देने में सुरेंद्रनगर लई गया बरोबर. ક્યારે ગળી ગઈ સિક્કો? सिक्को गड़ी थी 13 तारीख તારીખે. પછી તમે એને ક્યાં લઈ ગયા? मैं सुरेंद्रनगर हॉस्पिटल टीबी हॉस्पिटल. અચ્છા, એ પછી સિક્કો બહાર નીકળ્યો ના નીકળ્યો? ન નીકળ્યો. પછી તમે પેટમાં એને ઉતરી ગયો. હા, પછી ક્યાં લાવ્યા? પછી મેં રાહ જોઈ થોડોક ટાઈમ, રાહ જોઈ નીકળી જતો સંડાસમાં. પછી ન નીકળ્યો. પછી અમને એક જણાએ કીધું કે પાટણ દવાખાના ઉપર. પછી મેં પાટણ લઈને આવ્યા. સર, આપનું નામ? નવકાન. તો આજના આધુનિક અને ટેકનોલોજી યુગમાં તબીબી ક્ષેત્રે અદ્યતન ટેકનોલોજીના સાધનો વિકસવાના કારણે ગંભીર બીમારીથી પીડાતા લોકોની સારવારમાં સુધારો આવી શકે છે. તો આ અંગે ડોક્ટર હરીશ પંચીવાલાએ પણ સ્કાય ન્યૂઝ સમક્ષ પોતાનો પ્રતિભાવ રજૂ કર્યો હતો. સુરેન્દ્ર જિલ્લાના હળવદ ગામની 8 વર્ષની છોકરી બિંદુ નામ છે એનું, અમારા ત્યાં લાવવામાં આવ્યા હતા. છોકરી છે ને ઉત્તરાયણના દિવસે 1 રૂપિયાનો સિક્કો ગળી ગયેલી. હવે એ સિક્કો એમને 15 દિવસ રાહ દીધી, છતાં પણ નીકળ્યો નહીં. અમે જ્યારે એક્સરે કરાવ્યા ત્યારે જાણવા મળ્યું કે સિક્કો હોજરીમાં હતો. એટલે અમે એન્ડોસ્કોપી દ્વારા કોઈપણ પ્રકારના ઓપરેશન વગર, ચીરો મૂક્યા વગર એને એન્ડોસ્કોપની મદદથી અમે રિમૂવ કર્યો. એના માટે સ્પેશિયલ અમારી પાસે ફોર્સેપ છે, જેને મેગ્નેટિક ફોર્સેપ કહે છે, જેમાં ચુંબક હોય છે જે સિક્કાને ટચ કરવાથી સિક્કો એના પર ચોંટી જાય છે આ રીતે, અને અમે સિક્કાને બહાર ખેંચી લઈએ છીએ, અને દર્દીને વધારે રોકવું પડતું નથી. કલાકની અંદર અમે રજા આપી દઈએ છીએ. એટલે આ પ્રકારની ટેકનોલોજીના કારણે દર્દીઓને હવે રાહત મળે છે. આ સિવાય આ મેગ્નેટિક સાધન દ્વારા કઈ કઈ વસ્તુઓને આપણે બહાર કાઢી આ શકીએ? મેગ્નેટિક સાધન દ્વારા અમે અત્યાર સુધીમાં ચાવી, ચપ્પુ, આ બધી વસ્તુને અમે બહાર કાઢીએ છીએ. પિન. આ સારવારનો અંદાજિત કેટલો ખર્ચો થાય છે? આ સારવારમાં અંદાજિત દર્દીને 5000 રૂપિયાનો ખર્ચો થાય, અને કોઈ પણ પ્રકારનું ઓપરેશન આવતું નથી, કોઈ દવાઓ લેવાની જરૂર પડતી નથી વધારે. સિક્કો ક્યાં અડાઈ ગયો? ગળામાં અડાઈ ગયો. પછી તે કોને કીધું? દાદાને કીધું. બરાબર. પછી સમાચારમાં સમય છે એક વિરામનો. પાટણ નગરપાલિકાની વેરા શાખાની જાહેરાત. પાટણ શહેરના તમામ બાકી મિલકતદારોને જણાવવાનું કે ચાલુ સાલે મિલકત વેરામાં વાર્ષિક 18% દંડકીય વ્યાજની યોજના શરૂ થયેલ હોવાથી દંડકીય વ્યાજથી બચવા માટે આપનો મિલકત વેરો તાત્કાલિક નગરપાલિકાની ઓફિસ ખાતે ભરી જવા વિનંતી છે. તેમજ વેરો નહીં ભરનાર સામે પાણી તેમજ ડ્રેનેજ કનેક્શન કાપવાની અને મિલકત સીલ કરવાની પ્રક્રિયા શરૂ કરેલ છે. વેરો ભરપાઈ કરી દંડાત્મક કાર્યવાહીથી બચો. એક્સવાય લાઇફની ધમાકા ઓફર. રેમન્ડ, દિનેશ, દિગ્ઝામ જેવી સ્ટાન્ડર્ડ મિલોના કાપડમાંથી બનાવેલ વીવીઆઈપી પેન્ટ તેમજ લેપ્સી કંપનીના કેઝ્યુઅલ શર્ટ, જેની બજાર કિંમત 1600, પરંતુ આપના માટે પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹540માં. એમ સાઇઝથી લઈને XXL સુધીની સાઇઝના શર્ટ તેમજ 28 થી 40 સુધીની કમરના પેન્ટ મળશે.
પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹540 સ્ટોક મર્યાદિત છે અને ઓફર ટૂંક સમય માટે જ, તો અવશ્ય મુલાકાત લો. XY લાઈવ શોરૂમ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ રોડ, પાટણ. સ્ટાન્ડર્ડ મિલોના શૂટિંગ શટિંગ ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે પતંગ શૂટિંગ શટિંગ, જ્યાં આપને રેમન્ડ, દિનેશ, શિયારામ, મયુર જેવી સ્ટાન્ડર્ડ મિલોના આધુનિક ફેશનના કપડાં મળશે, તેમજ કુર્તા, પાયજામા, જીન્સ તેમજ કોટન પેન્ટ શર્ટની વિશાળ રેન્જનો ખજાનો. દરેક સ્કૂલના સ્કૂલ યુનિફોર્મ જથ્થાબંધ તથા રિટેલમાં મળશે. ફિક્સ રેટ, વ્યાજબી ભાવ. સ્થળ પતંગ શૂટિંગ શટિંગ, બગવાડા દરવાજા પાસે, પાટણ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, પાટણ જિલ્લાનો એકમાત્ર ગ્લાસવેર અને ગિફ્ટ આર્ટિકલ્સનો અદ્યતન શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, હોમ એપ્લાયન્સીસ, નોનસ્ટિક કુકવેર, ક્રોકરી, થર્મોવેર, હેન્ડીક્રાફ્ટ આઇટમ, પ્લાસ્ટિક હાઉસહોલ્ડ જેવી આઇટમનો વિશાળ શોરૂમ. पार्थ ग्लासवेर एंड गिफ्ट आर्टिकल्स, दोसीवट बाजार ની સામે, मेन रोड, पाटण. मैच जीतने के लिए आखिर तक बैटिंग करनी पड़ती है और टीबी से जीतने के लिए आखिर तक इलाज करना पड़ता है. अधूरा मत छोड़िए, डॉट्स ही दे. टीबी के पक्के इलाज का पक्का वादा. पक्के इलाज का पक्का वादा डॉट्स. ये सुविधाएं आपके नजदीकी स्वास्थ्य केंद्र में मुफ्त उपलब्ध हैं. ટીબી ક્ષય 2 અઠવાડિયા કે તેથી વધારે સમયથી ખાંસી છે. શક્ય છે આપને ટીબીની બીમારી હોય. ટીબીના નિદાન સારવાર માટે આપની સેવામાં છે સુધારેલ રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ. ટીબીના અન્ય લક્ષણો: ઝીણો તાવ, ભૂખ ઓછી લાગવી, ગળફામાં લોહી, વજનમાં ઘટાડો, છાતીમાં દુખાવો, સ્વાસ્થ્યની તકલીફ. ચોક્કસ નિદાન માટે 2 ગળફાની તપાસ કરાવો. નિદાન સારવારની સુવિધા દરેક સરકારી આરોગ્ય કેન્દ્ર મારફતે વિનામૂલ્યે ઉપલબ્ધ છે. ટીબીની સચોટ સારવાર છે ડોટ્સ. ડોટ્સની ઉપલબ્ધિ છે હવે ગામે ગામ. 6 થી 8 માસ માટે વિનામૂલ્યે. વધુ માહિતી માટે સંપર્ક કરો આપના ગામના આરોગ્ય કર્મચારી, આંગણવાડી કાર્યકર, આશા સ્વયંસેવક અથવા જિલ્લા ક્ષય કેન્દ્ર, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, પાટણ. पक्के इलाज का पक्का वादा डॉट्स. પાટણ જિલ્લાનો સેમસંગ કંપનીનો એકમાત્ર શોરૂમ સેમસંગ સ્માર્ટ કાફે. ₹1100 થી 51,000 સુધીના સેમસંગ કંપનીના મોબાઈલ, ટેબ્લેટ, કેમેરા અને લેપટોપની દરેક રેન્જ ઉપલબ્ધ. સેમસંગ સ્માર્ટ કાફે, 7-11 માર્કેટ, રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં, ચાણસ્મા ડીસા હાઈવે, પાટણ. પેટર્ન હબ મેન્સ વેર, રેડીમેડ કપડાનું અદ્યતન શોરૂમ. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा लूंगा. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा. પેટર્ન હબ મેન્સ વેર, નીરાચાચર, મેઇન રોડ, પાટણ. दूर देश से मेरी लज्जत कमाल, पीले 2 घूंट तो मचले दिन भर धमाल. रंगत ये खुशबू संग स्वाद बेमिसाल. अरे चुलबुली है, मखमली है, अरे खलबली है. रजवाड़ी 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 चाय, रजवाड़ी 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 चाय. आपके घर में भी होनी चाहिए रजवाड़ी चाय, वरना कोई भटक भी सकता है. जी हाँ, रजवाड़ी चाय, मजबूत रिश्तों की पहचान. रजवाड़ी चाय, खूब पियो खूब जियो. रजवाड़ी चाय, रजवाड़ी. ગૃહિણી માટે ખુશ ખબર. અલગ અલગ જગ્યાએથી વસ્તુ ખરીદવાની ઝંઝટમાંથી છુટકારો મેળવો. હવે આપની પસંદગીની દરેક વસ્તુ એક જ જગ્યાએથી. ગુરુકૃપા મિની મોલ આપના માટે લઈને આવી છે
જીવન જરૂરી તમામ વસ્તુઓ જેવી કે કરિયાણું, કટલરી, કપડાં તેમજ પ્લાસ્ટિકની તમામ આઇટમો, બાળકો માટે રમકડા તેમજ અન્ય આઇટમો, તો આપની જીવન જરૂરિયાત વાળી વસ્તુ ખરીદો એક જ જગ્યાએથી અને હોલસેલના ભાવે રિટેલ ખરીદી કરો. સ્થળ ગુરુકૃપા મિની મોલ, તિરુપતિ બજાર, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. આપના શુભ પ્રસંગો, આતશબાજી કે લગ્ન પ્રસંગે દી પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘ લઈને આવ્યું છે વિવિધ વેરાયટીઝના સ્ટાન્ડર્ડ કંપનીના ફટાકડા જેવા કે 120 શોટ, 240 શોટ, વિવિધ કલરની કોઠીઓ, 1000, 2000, 5000 ની ફટાકડાની શેરો નહીં નફો નહીં નુકસાનના ધોરણે મળશે. તો પધારો, વસ્તુ અને ભાવની ખાતરી કર્યા બાદ જ ખરીદી કરો. દી પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘ લિમિટેડ, જુનાગઢ બજાર, પાટણ. વિરામ બાદ આગળ વધી તો પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને લગતી વિવિધ સમસ્યાઓને લઈને છાસવારે આવેદનપત્ર આપવાની ઘટનાઓ હવે સપાટી પર આવી રહી છે. ત્યારે યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોમાં ચાલતા અભ્યાસક્રમમાં પરીક્ષા પદ્ધતિમાં સેમિસ્ટર પ્રથા સરેઆમ નિષ્ફળ નીવડતા દરેક અભ્યાસક્રમમાં વાર્ષિક પરીક્ષા પદ્ધતિ લાગુ કરવાના મુદ્દે આજે એબીવીપી દ્વારા 500 વિદ્યાર્થીઓના ટોળાએ યુનિવર્સિટી કેમ્પસ ખાતે ભારે હંગામો મચાવી યુનિવર્સિટી કુલપતિ ગોદારાને આ અંગે લેખિતમાં આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી. હજારો સંખ્યામાં વિદ્યાર્થીઓ આવ્યા છે. વિષય મૂકવા દો અંદર. વિષય મૂકવાશે સાહેબ. બોલો વિષય મૂકવાશે સાહેબ. બે જણ આવી જોડો. બહાર આવો તો બહાર આવો. બહાર આવો બહાર લાવો. ભારત માતા કી જય. आखिर कमेटी बाहर आओ. नहीं सर जी, ये कमेटी में लेने वाला डिसीजन है. कमेटी को लेना है डिसीजन. कमेटी अंदर बैठी ऐसे थोड़े होता है प्रशासन. आप बच्चे हो ऐसे थोड़े होता है. सर विद्यार्थी है, छात्र आए हैं और छात्र का प्रश्न है तो ले लेंगे. दो बच्चे आगे बाप दो ना. भाई 3000 ऊपर ना विद्यार्थी है अंदर आसे और व्यवस्था दर्शक बाहर आते से આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સેમિસ્ટર પદ્ધતિ સદંતર નિષ્ફળ નીવડી છે. જે ઉદ્દેશથી આ પ્રથા લાગુ કરવામાં આવી છે તેમાં સામાન્ય વ્યવસ્થા, શૈક્ષણિક સ્ટાફ તેમજ બીજી જરૂરી વ્યવસ્થાના અભાવોના કારણે વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો સેમિસ્ટર પ્રથાના કારણે વિદ્યાર્થીઓને બબેવાર પરીક્ષા, એસાઇનમેન્ટ અને પ્રેક્ટિકલ આવતું હોવાના કારણે વિદ્યાર્થી કોલેજ અને યુનિવર્સિટીઓ સતત તેના આયોજનમાં જ વ્યસ્ત રહે છે. તેથી આ ભારણના કારણે પરીક્ષા, પરિણામ કે પ્રવેશ પ્રક્રિયાનું સાતત્ય જળવાતું નથી. તેથી વિદ્યાર્થીઓના વ્યક્તિગત વિકાસના કાર્યો થંભી જાય છે. આ ઉપરાંત કોલેજ અને યુનિવર્સિટીમાં કર્મચારીઓની અછતના કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. આથી સેમિસ્ટર પ્રથા લાગુ કરવા માટેની પૂરી વ્યવસ્થા ઊભી કર્યા બાદ જ તેનું આયોજન કરવું જોઈએ તેમ જણાવ્યું હતું. તો આ અંગે એબીવીપીના કાર્યકર કિશન દેસાઈએ સ્કાય ન્યૂઝને વધુ વિગતો આપી હતી. આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સેમેસ્ટર સિસ્ટમનો વિરોધ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી પરિષદની માંગ હતી કે સેમેસ્ટર સિસ્ટમને અનુકૂળ પરિસ્થિતિ ઊભી કરવામાં આવે અને તેના પછી વિદ્યાર્થી સેમેસ્ટર સિસ્ટમ દાખલ કરવામાં આવે. ત્યાં સુધી વાર્ષિક પરીક્ષા પદ્ધતિ દાખલ કરવામાં આવે. કારણ કે વિદ્યાર્થીને જે આપણે વિદેશી યુનિવર્સિટીનું આપણા શિક્ષણવિદોની ભલામણો દ્વારા જે વિદેશી યુનિવર્સિટીઓની
આંધળું અનુકરણ કર્યું છે. તે વિદેશી યુનિવર્સિટીમાં દર 25 થી 30 વિદ્યાર્થીઓએ એક ફેકલ્ટીની વ્યવસ્થા હોય છે અને ત્યાં અભ્યાસક્રમ પૂરો થઈ જાય એના પછી એમનો પરીક્ષા લેવામાં આવે છે. અને આપણે તો પ્રાધ્યાપકોની તો વ્યવસ્થા 300-400 સ્ટુડન્ટો નથી અને અભ્યાસક્રમ આપણો પૂરો તૈયાર જ નથી. પૂરી માર્કેટમાં બુક્સ અવેલેબલ નથી વિદ્યાર્થીઓ માટે અને તેનો વિદ્યાર્થી પરિષદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે બહુ સખત વિરોધ કર્યો છે. અને વિદ્યાર્થી પરિષદની માંગ એવી હતી કે સેમેસ્ટર સિસ્ટમને હાલ પૂરતી સ્ટોપ કરવામાં આવે અને આગામી સમયમાં જ્યાં સુધી આ વ્યવસ્થાઓ અનુકૂળ વ્યવસ્થાઓ ઊભી ના થાય અને યોજના બનાવીને વ્યવસ્થિત રીતે સેમેસ્ટર સિસ્ટમ લાગુ કરવામાં આવે વિદ્યાર્થી પરિષદની માંગ હતી. અને કુલપતિ શ્રી દ્વારા અને વીસી મેમ્બરો દ્વારા એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે અમે વધુમાં વધુ પ્રયત્નો કરશું કે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાય અને વિદ્યાર્થીઓની જે માંગ છે એ સંતોષાય. અત્રે ઉલ્લેખનીય છે કે પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓની અનેકવિધ સમસ્યાઓને લઈને છાસવારે આવેદનપત્ર આપવાની ઘટનાઓ બનવાથી યુનિવર્સિટીના કર્મચારીઓ અને અધિકારીઓના કામોમાં સતત ખલેલ પહોંચતી હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. તો આ અંગે કુલપતિ RL ગોદારાએ પોતાની પ્રતિક્રિયાઓ સ્કાય ન્યૂઝને આપી હતી. क्वालिटी की बात को ध्यान में रखते हुए इस पर हम सरकार से बात करेंगे और छात्र हित में जो भी कोई निर्णय होगा उसको लागू करने का प्रयास करेंगे. પાટણ ડીસા હાઈવે રોડ સ્થિત સોની જ્ઞાતિ સમાજની વાડી ખાતે કોંગ્રેસના કાર્યકરોમાં નેતૃત્વ શક્તિ વિકસાવવા માટેની તાલીમ શિબિર યોજાઈ હતી. આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસના કાર્યકરોમાં પક્ષ પ્રત્યેની નેતૃત્વ શક્તિ વધે અને તેનો વિકાસ થાય તે માટે પૂર્વ કોંગ્રેસ રાજ્યના 255 તાલુકાઓમાં જવાહરલાલ નહેરુ લીડરશીપ ઇન્સ્ટિટ્યૂટ દિલ્હીના માધ્યમથી નેતૃત્વ તાલીમ શિબિરો શરૂ કરાઈ છે. જેના ભાગરૂપે આ તાલીમ શિબિરનું ઉદ્ઘાટન પાટણ સાંસદ જગદીશ ઠાકોરના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે સાંસદ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે જમાનો બદલાય તેમ જમાના સાથે તાલમેલ કરીને ચાલવું પડશે. તેમજ કોંગ્રેસના યુવાન કાર્યકરો ચૂંટણીના કાયદાના નિયમોથી સજ્જ થાય અને તેઓ જાતે જ ચૂંટણીની કામગીરીમાં લીડરશીપ કરે તેમજ તાકાતવાન બને તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે સાંસદ જગદીશ ઠાકોરે સ્કાય ન્યૂઝ સમક્ષ વધુ વિગતો આપી હતી. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના અને પાટણ જિલ્લામાં શરૂઆત આપણે કરી રહ્યા છીએ. જે યુવાનો 20 થી 40 વર્ષની ઉંમરના છે એને લોકશાહી શું કહેવાય, ચૂંટણીના નિયમોની ખબર ન હોય તો એની માહિતી આપવી, વિપક્ષ કયા મુદ્દે અફવા ફેલાવશે, વિપક્ષ કયા મુદ્દે અંદરો અંદર વેરભાવ ઊભા કરીને ઝઘડાઓ કરાવશે અને રાજકીય પાર્ટી તરીકે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીનો એજન્ડા શું છે ને આવતા દિવસોમાં એ કેવા કામો કરાવી અને સમગ્ર દેશને બાનમાં લેશે એનાથી માહિતગાર કરવા માટે અને આવતી ચૂંટણીઓની વ્યૂહરચનાની રણનીતિ નક્કી કરવા માટે આજે અમારો આ તાલીમ વર્ગ અહીંયા ચાલુ કર્યો છે. વચ્ચે 2-3 દિવસની રજા રાખીને 7, 8, 9, 10 અને 11 હું માનું ત્યાં સુધી 13 કે 14 તારીખ સુધીમાં પાટણ જિલ્લાના તમામ તાલુકાઓમાં આ શિબિર કરી અને મોટાભાગે આખા ગુજરાતમાં સૌથી પહેલો પાટણ જિલ્લો એવો હશે કે જેમાં કાર્યક્રમો પૂરા થશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે વાતો કરવાથી કંઈ નહીં થાય, ટેકનોલોજીનો ઉપયોગ કરતા શીખવું પડશે. પાટણ એમએન હાઈસ્કૂલ નજીક આવેલ ઈશ્વર ગ્રામ વિકાસ ટ્રસ્ટ સંચાલિત આંગણવાડી કેન્દ્ર ખાતે પાલિકાના પૂર્વ કોર્પોરેટર મુકેશ વાડીલાલ રામીના ધર્મપત્ની ભાવનાબેન રામીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આંગણવાડીના બાળકોને તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પ્રાંત અધિકારી ભરત જોશી, મનોજ પટેલ, પાલિકાના કર્મચારી ભરત રામી તેમજ તિથિ ભોજનના દાતા અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રાંત અધિકારી ભરત જોશીએ જણાવ્યું હતું કે આંગણવાડી કેન્દ્રોમાં સરકાર દ્વારા પણ તિથિ ભોજનનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેથી આંગણવાડીમાં રહેલા કુપોષિત બાળકોને પોષણક્ષમ આહાર ઉપલબ્ધ થવા પામ્યો છે. ભાવનાબેનને શ્રદ્ધાંજલિ અર્પું છું અને મુકેશભાઈ આજના દિવસે જે આ સર્વશ્રેષ્ઠ કામ કરી રહ્યા છે, નાના ભૂલકાઓને જમાડવાનું તિથિ ભોજન દ્વારા, આ કામ જાણીને ભાવનાબેનના આત્માને પણ પરમ શાંતિ થશે અને એમનો આત્મા પણ સંતૃપ્ત થશે. બહુ ઉમદા કાર્ય થઈ રહ્યું છે. નાના ભૂલકાઓ છે, ગરીબ વિસ્તારમાંથી આવીએ છીએ, આપણે જાણીએ છીએ, અને ઘણા બધા કુપોષિત બાળકો પણ છે અને એને કુપોષણમાંથી બહાર લાવવા માટે સરકાર અનેકવિધ યોજનાઓ કરે છે અને સાથે સાથે લોકોનો સહયોગ મળે એ માટે તિથિ ભોજન નામની એક યોજના પણ સરકારની શરૂ થઈ છે.
એ આ બાળકોને કુપોષણમાંથી બહાર લાવવાનો એક સરકારનો પ્રયત્ન છે લોક ભાગીદારીથી, અને એમાં આપે આજે જે સહયોગ આપ્યો છે એ નિમિત્ત બન્યા છો. ત્યારબાદ પ્રાંત અધિકારી અને તિથિ ભોજનના દાતા મુકેશભાઈના પરિવારજનો દ્વારા 6 આંગણવાડી કેન્દ્રના 130 બાળકોને મગ અને શીરાનું ભોજન પીરસવામાં આવ્યું હતું. સમાચારમાં સમય છે ફરી એક વિરામનો. सोने से सजाए जो सोने सा चमकाए वो यश गोल्ड पैलेस 916 गोल्ड ज्वेलरी का एक्सक्लूसिव कलेक्शन सेंट्रल गवर्नमेंट अप्रूव्ड लेबोरेटरी प्रमाणित BIS मार्क गोल्ड की खरीदारी के लिए ओनली यश गोल्ड पैलेस उत्तर गुजरात नो फिक्स रेट नो एकमात्र शोरूम यश गोल्ड पैलेस ओम कॉम्प्लेक्स बाजार रोड पाटण. तो अब हर गहना BIS मार्क देखकर ही लेना. આંખોની સારવાર માટે ગઢવી આંખની હોસ્પિટલ કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા આંખની તપાસ RSBY અને BPL સ્માર્ટ કાર્ડ ધારકો મફત ઓપરેશન કરાવી શકશે અને મેડિક્લેમની સુવિધા પણ મેળવી શકશે. સ્થળ ગઢવી આંખની હોસ્પિટલ ગજાનન કોમ્પ્લેક્સ બીજે માળે બસ સ્ટેશન પાસે પાટણ. સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર વિનુભાઈ કાપડિયાનું નવું નજરાણું XY લાઈવ AC શોરૂમ પ્રખ્યાત મિલોની પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹199 કાપડ ધોવાથી બગડે તો રૂપિયા પરત. બહેનો માટે ખાસ ઓફર રજાઈ તેમજ ગાદલાની ખોળ ફક્ત ₹45. સેલનું રૂડું આંગણું XY લાઈવ બાબુના બંગલા પાસે ગુમડા મસ્જિદ ભોયરામાં પાટણ. મોબાઈલ નંબર 9979900848. मित्तल स्टील प्रोडक्ट्स अत्याधुनिक होम स्टील फर्निचर्स एंड प्रोडक्ट्स अपनावो. उदय लाकड़ू અને પ્લાયવુડ થી મેળવો છુટકારો અને આપના ઘરને વધુ આકર્ષક બનાવો. CRC શીટમાંથી બનાવેલ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, કબાટ, તિજોરી કબાટ, ત્રિપોઈ, કિચન, સોફા સેટ, સોફા કમ બેડ જેવી અત્યાધુનિક હોમ એન્ડ ઓફિશિયલી ફર્નિચર પ્રોડક્ટ્સ માટે મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ મહાલક્ષ્મી મંદિર સામે નવાગંજ બજાર પાટણ. સજાએ અપના પ્યારા ઘર સ્ટીલ ફર્નિચર के संग. પાટણના ખ્યાતનામ અને અનુભવી ડોક્ટર જીગર પટેલ અને ડોક્ટર જયદીપ બારોટ દ્વારા ચાલતી પ્લેનેટ એડવાન્સ મલ્ટી ફિઝિયોથેરાપી અને ન્યુરોપીડિયાટ્રિક ક્લિનિકમાં ઉપલબ્ધ સારવાર બાળકોના મગજને લગતી સારવાર જેવી કે જન્મજાત ખોડખાંપણ, હાથ પગ કડક હોય તેમજ ધ્રુજારી રહેતી હોય. અત્યાધુનિક સાધનથી સજ્જ ન્યુરોપીડિયાટ્રિક વિભાગમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કસરત, વિઝન રૂમ, એક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી, સાંધા અને સ્નાયુની તકલીફો જેવી કે સાંધાનો ઘસારો, દુખાવો, વા તેમજ ગાદીની તકલીફ માટે પેઇન મેનેજમેન્ટ યુનિટ જેમાં લેટેસ્ટ ઇલેક્ટ્રોથેરાપી યુનિટ, જ્ઞાનતંતુની બીમારી જેવી કે અડધા અંગનો લકવો, મોઢાનો લકવો, બંને હાથ પગનો લકવો, મણકાની નસો તથા સ્નાયુની તપાસ માટેનું ખાસ EMG NCV ધરાવતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર ક્લિનિક. પ્રસૂતિ પહેલા અને બાદની સારવાર. અમારું સરનામું કેશવલાલ સેન્ટર, અમી આંખની હોસ્પિટલની બાજુમાં, જનતા હોસ્પિટલ રોડ, પાટણ. પિયરની પ્રતિષ્ઠા માટે અને સાસરિયાની શોભા માટે સાડી તો મંગલસૂત્રની જ. લગ્ન પ્રસંગની લેટેસ્ટ સાડી તથા ડ્રેસીસની વણથંભી વણઝાર. મંગલસૂત્ર સાડી શોરૂમ. શુભ પ્રસંગે ઉઠમણા માટેની સાડી તથા પેન્ટ શર્ટ હોલસેલ ભાવે મળશે. સૂત્ર સાડી શોરૂમ દોશીવડ બજારની અંદર ખરાદીવાડા પાસે પાટણ. સેલ 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 XY લાઈફ નું નવું નજરાણું 500 થી 700 ની રેન્જના ડ્રેસ મેળવો. 3 ડ્રેસ ફક્ત ₹999. બોમ્બે સ્ટાઇલના કુર્તા અને લેગિંગ્સની જોડી ફક્ત ₹199. બોમ્બે સ્ટાઇલના ડ્રેસ મટીરિયલ્સ 50% ભાવથી મળશે. કોટન વર્કના ડ્રેસ ફક્ત ₹230. સેલનું રૂડું આંગણું XY લાઈફ AC શોરૂમ બાબુના બંગલા પાસે ગુમડા મસ્જિદની બાજુમાં પાટણ. જય જલારામ ફટાકડા સ્ટોર લગ્ન પ્રસંગે 12 શોટ, 120 શોટ, 240 શોટ તેમજ વિવિધ કલરની કોઠી વિશાળ વેરાયટીમાં સેવાકાશીની સ્ટાન્ડર્ડ કંપનીના લેટેસ્ટ ફટાકડા મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ જય જલારામ ફટાકડા સ્ટોર, જલારામ કચેરીની બાજુમાં, મહાલક્ષ્મી માતાના મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ. પાટણ જિલ્લાનું ICR પદ્ધતિથી ચાલતું એકમાત્ર ક્લિનિક ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક.
एक्सपर्ट डॉक्टर संजय पटेल द्वारा साइड इफेक्ट वगैरह सारवार करती क्लिनिक शरदी खांसी काकड़ा दम एलर्जी मसा तेमज चामड़ीना रोगो पेटना रोगो पथरी थायरोइड अने बाळ रोग केम के हवे समय छे आड़असर वगरनी दवानो सोरियासिसनो 100% रिजल्ट तेमज वाळने लगती दरेक तकलीफ दूर करी आपवामां आवशे। उमिया होमियो मल्टी स्पेशियालिटी क्लिनिक A2 पहलो माळ सिटी पॉइंट पाटण। कीर्तिकुमार एंड सन्स आपना शुभ लग्न प्रसंगे गाड़ी शणगारी आपशे। विविध वेरायटीज तेमज नवी डिजाइन साथे आपनी गाड़ी जाते ज तैयार करो फक्त 5 मिनिट में अने सेलो टेपनी झंझट थी छुटकारो मेळवो। मैग्नेट सिस्टमनी तद्दन नवी ज वेरायटीज फक्त ₹1000, 1200, 1300, 1700, 2200 जेवा नजीवा चार्ज थी। मैग्नेट किट साथे बोर्ड फ्री, हार कलगी चोरी અને રિસેપ્શન સ્ટેજના સ્પેશિયાલિસ્ટ તો સંપર્ક કરો કીર્તિકુમાર એન્ડ સન્સ દેવદર્શન કોમ્પ્લેક્સ પાલિકા બજારની સામે પાટણ। નાના બાળકોના રેડીમેડ કપડાનો અદ્યતન શોરૂમ શર્ટ ટી શર્ટ જીન્સ પેન્ટ કોટન પેન્ટ અને ફ્રોકનો મલ્ટી બ્રાન્ડ શોરૂમ તેમજ કોટન બાય ફેશન ગેલેરીમાં જેન્ટ્સ માટે પીટર ઇંગ્લેન્ડ ઓક્સોમબર્ગ જેવી કંપનીના કપડા એક જ સ્થળ પર 6-7 હરિદર્શન કોમ્પ્લેક્સ डीएसपी ऑफिस की सामे सिद्धपुर 4 रस्ता पाटण। क्या रंग जमाना क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना। ऊंचे लोगों की ऊंची पसंद दिनेश, दिग्जाम, रेमंड, शियाराम, रीड एंड टेलर, विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना। प्रेम सिलेक्शन तिरुपति प्लाजा वेराई चकला पाटण। पाटण नो मल्टी इंस्ट्रूमेंट धरावतुं जिम्नेशियम बॉडी केर फिटनेस पॉइंट। શું તમે વધુ વજન અને મેદસ્વીપણાથી પરેશાન છો? તમે ઓછી હાઈટ કે બેડોળ શરીરથી પરેશાન છો? તો આજે જ જોડાઓ। બોડી કેરની વિશેષતા મિસ્ટર ગુજરાત જેવા કોચ દ્વારા માર્ગદર્શન, લેડીઝ બેન્ચની વ્યવસ્થા, આધુનિક સાધનોથી સજ્જ જિમ્નેશિયમ સાથે ટ્રેડમિલ, ડમ્બેલ્સ, સાયકલ તથા કોઈપણ મલ્ટી ઇન્સ્ટ્રુમેન્ટ વેચાણથી આપવામાં આવે છે। તો આજે જ મુલાકાત લો। પહેલો માળ યસ કોમ્પ્લેક્સ सिद्धपुर 4 रस्ता पाटण। फोन नंबर 97 245 049 41। વિરામ બાદ આગળ વધીએ તો કેન્દ્રની યુપીએ સરકાર દ્વારા તાજેતરમાં સબસિડીવાળા 9 સિલિન્ડરોની સંખ્યામાં વધારો કરી 12 સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે। ત્યારે પાટણ વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વારા યુપીએ સરકારના આ પગલાને આવકારી તેઓએ ખુશી વ્યક્ત કરી હતી। વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ ભાવિક રામીએ સ્કાય ન્યૂઝને માહિતી આપી હતી। ભારત દેશના નાગરિકોની છેલ્લા ઘણા સમયથી ઈચ્છા હતી કે જે સિલિન્ડરના નવું જે બાટલા મળે છે તેની જગ્યાએ ભારત સરકાર દ્વારા બહાર કરવામાં આવે અને તેમની વેદના ડૉક્ટર મનમોહન સિંહના કાને પહોંચી રાહુલ ગાંધીએ માગણી કરી વડાપ્રધાન સાથે અને સોનિયા ગાંધીની સંમતિથી પાછલા સમયમાં સિલિન્ડરના બાટલા કરવામાં આવ્યા। તેનાથી પૂરા દેશમાં આનંદની લાગણી છવાઈ છે અને તેની સાથે સાથે ભારત સરકારના પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા ગઈકાલે સીએનજી તથા પીએનજીમાં ધરખમ ભાવ ઘટાડો કર્યો। તેનાથી ભારત દેશના નાગરિકોમાં ખૂબ જ આનંદ છવાયો છે અને સાથે સાથે આજ રોજ સચિન તેંડુલકર જેવા ખેલાડીને ભારત રત્ન તથા વૈજ્ઞાનિક પ્રોફેસર રાવને પણ ભારત રત્ન ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો। તેનાથી પાટણ યુથ કોંગ્રેસમાં ખૂબ જ આનંદ। તો કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં સીએનજી અને પીએનજીમાં ધરખમ ભાવ ઘટાડો કરતા તેની પણ ખુશી વ્યક્ત કરી હતી। આ ઉપરાંત મહાન ક્રિકેટર સચિન તેંડુલકર અને પ્રોફેસર રાવને ભારત સરકાર દ્વારા ભારત રત્ન એવોર્ડ આપી સન્માનિત કરાતા આજે વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વારા હિંગળાજાચર ચોક ખાતે આતશબાજી કરી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી અને કોંગ્રેસી કાર્યકરોએ વડાપ્રધાન મનમોહન સિંહ અને સોનિયા ગાંધીનો આભાર વ્યક્ત કર્યો હતો। પાટણ સ્થિત ભદ્ર વિસ્તારમાં આવેલ ભૂતનાથ અખાડા પાટણ, ચંદનગીરી, વિરમગામ, માઉન્ટ આબુ, પાલનપુર અને સુણસરમાં સનાતન ધર્મના આશ્રમોની સ્થાપના કરનાર કૈલાસ નિવાસી મહંત શ્રી અભ્યાનંદ ગિરિજી ગુરુ શ્રી હેમગિરિજી બ્રહ્મલીન થતા આજે તેમના 16મા દિવસે ભૂતનાથ અખાડા ખાતે ષોડશી ભંડારા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભૂતનાથ અખાડાના વર્તમાન મહંત શ્રી રમેશ ગિરિજી, ગુરુ અભ્યાનંદ ગિરિજી અને તેમની સાથે આવેલા અન્ય સાધુ મહંતોનું સામયું કરવામાં આવ્યું હતું। આ અંગે ગૌસ્વામી સમાજના અગ્રણીએ સ્કાય ન્યૂઝ સમક્ષ વધુ વિગતો આપી હતી।
हमारा स्वर्गस्थ महंत श्री अभयानंद गिरी जी, गुरु श्री हेमगिरी जी, पाटण बुत्ताद अखाड़ो, चंदन नगरी, विरमगाम, सुणसर आश्रम, माउंट आबू અને પાલનપુરમાં પણ દસ્તામ સમાજના આશ્રમો સ્થાપી અને હિન્દુ ધર્મ અને સનાતન ધર્મની જ્યોત એમણે જલતી રાખી છે. અને આજે એમના નિર્માણ થઈ, કૈલાસવાસી થઈ, બ્રહ્મલીન થઈ, આજે 16મો દિવસ છે. એટલે 16મા દિવસ પ્રસંગે એમના શિષ્ય महंत श्री रमेश गिरी, गुरु श्री अभयानंद गिरीजीए एमना सोरशी भंडाराનું ખૂબ સુંદર આયોજન કરેલ છે. અને આ સોરશી ભંડારાના આયોજનનો હેતુ કે હિન્દુ ધર્મમાં સનાતન ધર્મનો અને હિન્દુ ધર્મનો પ્રચાર પ્રસાર થાય એ ખાસ એ છે. અને દસ્તામ સમાજની એકતા વધે એ મુખ્ય આશય છે. આ પ્રસંગે 16 સંન્યાસીઓની પૂજાવિધિ કરી તેઓને 16 વસ્તુઓની ભેટ ધરવામાં આવી હતી. આ ભંડારાનો મુખ્ય હેતુ દસનામ સમાજમાં એકતા, અખંડિતતા અને સનાતન ધર્મનો પ્રચાર પ્રસારનો હતો. આ પ્રસંગે દશાનંદ ગોસ્વામી સમાજના અગ્રણીઓ તેમજ દશાનંદ ગોસ્વામી પંથના સાધુ સંતો સાધ્વીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમાચારમાં સમય છે ફરી એક વિરામનો. नवेली से दुल्हा सूट शेरवानी ले जाए, आपकी पहचान नहीं है नवेली, नवेली, नवेली। शूट शेरवानी, इंडो वेस्टर्न ब्लेजर, शॉर्ट कुर्ता, कुर्ता पैजामा, कुर्ता पेचिस, धोती कुर्ता के लिए नवेली का डिजाइन वर्क कलेक्शन. नवेली शूटिंग शर्टिंग पीपला शेर पाटण. બહુચર ઇલેક્ટ્રોનિક્સ વાળા રાજુભાઈનું નવું સાહસ રિયા ઇલેક્ટ્રોનિક્સ, જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે એલસીડી, એલઈડી, 3D ટીવી, એસી, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. રજવાડી ચાનું નવું ઉત્પાદન રજવાડી લીલી ચા. લીલી ચાના ફાયદા: વજન ઘટાડે, હૃદયરોગના હુમલાનું જોખમ ઘટાડે, કેન્સર સામે લડત આપે, ડાયાબિટીસને કાબૂમાં રાખે અને યાદશક્તિમાં વધારો કરે. એટલે રજવાડી લીલી ચા ખૂબ પીઓ, ખૂબ જીઓ. પતિએ માની તો સૌએ જાણી, ઘૂંઘટની સાડી જેને સૌએ વખાણી. અનેક વેરાયટીઝમાં સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, ફેશન જગતનું નવું નજરાણું, ઘૂંઘાટ. આજે જ પધારો ખાતરી કરવા. સવાલ સાડીની પસંદનો છે. ઘૂંઘટ, દોશીવટ બજાર, પાટણ. 221 544. ઉત્તર ગુજરાતની સૌથી વધારે વિઝા અપાવતી અને ટૂર ઓર્ગેનાઇઝ કરતી કંપની તિલક ઇન્ટરનેશનલ વિઝા એન્ડ ટ્રાવેલ કંપની, જેની સર્વિસીસ જેવી કે પાસપોર્ટ, ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એર બુકિંગ, ટૂર પેકેજ જેવા કે ગોવા, સિમલા, કુલ્લુ મનાલી, રાજસ્થાન અને કેરળ ટૂર, ઇન્ટરનેશનલ ટૂર જેવી કે દુબઈ ટૂર, બેંકોક પતાયા ટૂર, સિંગાપોર, મલેશિયા ટૂર તેમજ કપલ ટૂર અને હનીમૂન ટૂરની મજા માણો. તેમજ સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝા માટે આજે સંપર્ક કરો. સ્થળ F2526 દેવદર્શન કોમ્પ્લેક્સ, પાલિકા બજારની સામે, રાજમહેલ રોડ, પાટણ. મોબાઈલ નંબર 92 275 45 117. મિશ્વા સેલ્સ એન્ડ સર્વિસ આપની સેવામાં ગેસ, ગીઝર, આરો પ્લાન્ટ, ઘરઘંટી, સગડી અને પાણીની મોટરના વ્યાજબી ભાવે વેચાણ તેમજ રિપેરિંગ કરનાર તેમજ નવા તથા જૂના મકાનમાં SS ગેસ ફિટિંગ, સમાજની વાડી, પાર્ટી પ્લોટ તેમજ હોટલોમાં હાઈ પ્રેશર ફિટિંગ કરી આપનાર. સ્થળ G28 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, સંગીત શાળાની પાછળ, પાટણ. શુભમ ફેમિલી ડેન્ટલ ક્લિનિક
જ્યાં ડોક્ટર અંકિત પંચાલ દ્વારા અત્યાધુનિક ઉપકરણોથી સચોટ નિદાન તેમજ સારવાર મળશે, જેવી કે ડાઘાવાળા દાંતને સફેદ કરવા, દરેક પ્રકારના ચોકઠા, વાંકાચૂકા દાંતની સારવાર તેમજ પેઢાની સર્જરી, દાંતના મૂળિયાની સારવાર એટલે કે રૂટ કેનાલ તેમજ દાંત ઉપર ડાયમંડ લગાવી આપવામાં આવશે. અને હા, દર શનિવારે મફત ચેકઅપ. શુભમ ફેમિલી ડેન્ટલ ક્લિનિક, F2 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, પાટણ. આસામની પ્રખ્યાત બગીચાની તાજી, કડક, મીઠી અને ખુશ્બુદાર ચા એટલે આસામની ચા. બારે માસ એક સરખી ગુણવત્તા, રંગ, સ્વાદ અને ખુશ્બુનો ત્રિવેણી સંગમ એટલે આસામની ચા. મોટો દાણો અને આકર્ષક પેકિંગમાં ઉપલબ્ધ. ચા ખરીદવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે આસામ ટી કંપની, હિંગળાજાજર, પાટણ. અને આસામની ચા 17 માણેક સેન્ટર, બગવાડા દરવાજા પાસે, પાટણ. રક્તપિત્ત લેપ્રેસી શરીરના કોઈ પણ ભાગે ચાઠું જેમાં સંવેદનાનો અભાવ છે, સ્પર્શ, ગરમી અથવા દુખાવાની સંવેદનાના અભાવવાળું ચાઠું રક્તપિત્તની બીમારી હોઈ શકે છે. રક્તપિત્તના અન્ય લક્ષણો: ચામડી ઉપર આછું, ઝાંખું કે રતાશ પડતું ચાઠું જેમાં સ્પર્શ જ્ઞાન ન થાય, પરસેવો ન થાય, રૂંવાટીનો અભાવ, ચામડી ચળકતી, તૈલી અને લીસી જણાય, ભ્રમરના વાળ ખરી પડે, કાનની બુટ્ટી જાડી થાય, કાનની કિનારી પર ગાંઠો થાય, હાથ પગના ચેતાતંતુઓ પર સોજો આવે, જાડી થાય અને દુખાવો થાય, સ્નાયુઓમાં અશક્તિ આવે અને હાથે પગે બહેરાશ આવે. રક્તપિત્તની સમયસરની સારવારનો અભાવ એટલે વિકૃતિઓને આવકાર. વહેલું નિદાન, વહેલી સારવાર એટલે વિકૃતિઓમાંથી મુક્તિ. દરેક સરકારી આરોગ્ય કેન્દ્ર મારફતે નિદાન સારવારની સુવિધા 6 થી 12 માસ માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે. રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ, જિલ્લા ક્ષય કેન્દ્ર, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, પાટણ. હોટલ જાયકા કાઠિયાવાડી અને પંજાબી સ્વાદ પાર્કથી પાટણની જનતા માટેનું સરનામું એટલે હોટલ જાયકા, જ્યાં આપને મળશે સ્પેશિયલ રાજસ્થાની દાળ બાટી તેમજ કાઠિયાવાડના અસલ સ્વાદની મજા. અને હા, પંજાબી અને ગુજરાતી થાળીનો રસથાળો તો ખરો જ. ગામડા જેવા કુદરતી વાતાવરણનો અહેસાસ કરાવતી એકમાત્ર હોટલ જાયકા. અદ્યતન વિશાળ પાર્કિંગ, કોન્ફરન્સ હોલ તેમજ રિસેપ્શન માટેનું ઉત્તમ સ્થળ. કાઠિયાવાડના સ્વાદની મજા એટલે હોટલ જાયકા. ઊંઝા 3 રસ્તા, સિદ્ધપુર હાઈવે, શાંતિનાથ સોસાયટીની પાસે, પાટણ. પાટણ શહેરનો સૌપ્રથમ ઇન્ટરનેશનલ ફેશનના કપડાનો એક્સક્લુઝિવ શોરૂમ જોરબા. જોરબાની જેન્ટ્સવેરમાં ફિટ એન્ડ ફાઇન વેરાયટીઝમાં ડિઝાઇનર બ્લેઝર, ડિઝાઇનર શર્ટ, શૂટ, ચેક શર્ટ, પ્લેન શર્ટ, સ્લિમ શર્ટ, જીન્સ, કેપરી, ટી શર્ટ, કોલર શર્ટ અને કુર્તાની વિશાળ રેન્જ. લેડીઝ વેરની વિવિધ વેરાયટીઝમાં ટોપ, ટી શર્ટ, શર્ટ, જીન્સ, કેપરી, હેરમ અને લેગિન્સની અનેક વેરાયટીઝ. જોરબા 1920 પાલિકા બજાર, રાજમહેલ રોડ, પાટણ. चिट्ठी न कोई संदेश हो, चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश जहां तुम चले गए. चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश जहां तुम चले गए. चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश जहां तुम चले गए, जहां तुम चले गए. इस दिल पे लगा के ठेस, जाने वो कौन सा देश जहां तुम चले गए. एक आह भरी होगी हमने न सुनी होगी, जाते जाते तुमने आवाज तो दी होगी. हर वक्त यही है गम, उस वक्त कहाँ थे हम, कहाँ तुम चले गए. વિરામ બાદ આગળ વધી તો સૃષ્ટિનું યૌવન વસંત એટલે નિસર્ગનો છલકતો વૈભવ. વસંત પંચમીની શરૂઆત થતા પ્રકૃતિનું રમણીય સ્વરૂપ જોવા મળે છે. આપણે જેમ ઉત્સવ ઉજવીએ છીએ તેમ પ્રકૃતિ પણ તેનો ઉત્સવ ઉજવે છે.
તે વસંતના વધામણા આપતો દિવસ એટલે જ વસંત પંચમી. આ દિવસે સમગ્ર પાટણ શહેરમાં માં ઉમિયાની ભક્તિભાવ અને શ્રદ્ધાથી પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. ત્યારે સમગ્ર વાતાવરણ ધર્મમય માહોલમાં ફેરવાઈ જાય છે. ત્યારે આજે વસંત પંચમીના શુભ દિને નાના બાર કડવા પાટીદાર સમાજ દ્વારા ઊંઝા 3 રસ્તા સ્થિત સરસ્વતી સંકુલ ખાતે એક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના ભાઈઓ બહેનો તેમજ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ સરસ્વતી સંકુલ ખાતેથી માં ઉમિયાની ભવ્ય શોભાયાત્રા વાસ્તે ગાસ્તે શહેરના જાહેર માર્ગો પર નીકળી હતી. આ શોભાયાત્રામાં સમાજના યુવાન ભાઈઓ બહેનોએ બેન્ડવાજાના તાલે ગરબે ઘૂમી મૈયાની ભક્તિમાં ઝૂમી ઉઠ્યા હતા. ત્યારબાદ આ શોભાયાત્રા જળચોક, જોગીવાડો, બ્રહ્માકુમારી રોડ, અંબાજી નેડિયા તેમજ હાંસાપુર હાઈવે માર્ગ પર થઈ સરસ્વતી સંકુલ ખાતે પરત ફરી હતી, જ્યાં માં ઉમિયાના મંદિર પરિસર ખાતે ભવ્ય હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નવીન શિવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે સમાજના લોકોએ એકત્રિત થઈ ઉછામણીમાં ભાગ લીધો હતો, જેમાં ₹11 લાખ જેટલું દાન એકત્રિત કરાયું હતું. ત્યારબાદ સમસ્ત સમાજના લોકોએ આ ધાર્મિક પ્રસંગે મૈયાની ભોજનની પ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. વસંત પંચમી એટલે કે માતાના પ્રાગટ્ય દિન નિમિત્તે આજરોજ ચિલ્ડ્રન પાર્ક પ્રાથમિક શાળામાં વંદના પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગાયત્રી પરિવારની બહેનો દ્વારા સ્કૂલના તમામ બાળકોના હસ્તે સરસ્વતી માતાની પૂજા અર્ચના કરવામાં આવી હતી તથા બાળકો વિદ્યા ક્ષેત્રે સારી સફળતા, યશ, પ્રતિષ્ઠા મેળવી ઉજ્જવળ કારકિર્દી બનાવે તે માટેના આશીર્વાદ લીધા હતા. આ વંદના પૂજનનો શાળાના લગભગ 500 થી 700 બાળકોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમનો ખાસ હેતુ બાળકોમાં અભ્યાસની સાથે સાથે ભગવાનમાં શ્રદ્ધા રહે તથા આપણા તહેવારો વિશે જાણે તે હતો. પાટણની ધર્મપ્રેમી જનતા દરેક ધાર્મિક ઉત્સવોની શ્રદ્ધા ભક્તિ સાથે ઉજવણી કરે છે. ત્યારે પાટણમાં વસતા પટેલ સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે વસંત પંચમીના શુભ અવસરે યજમાન દિલીપભાઈ રતિલાલ પટેલના નિવાસસ્થાનેથી માતાજીને વિશિષ્ટ બગીમાં બિરાજમાન કરી વાસ્તે ગાસ્તે કડવા પાટીદારની વાડી ખાતે લાવવામાં આવ્યા હતા. આ શોભાયાત્રામાં પટેલ સમાજના લોકોએ મોટી સંખ્યામાં જોડાઈ બેન્ડવાજાના તાલે માતાજીના ગરબે ઘૂમી ઉમિયા માતાજીનો જય જયકાર કર્યો હતો. આ પ્રસંગે સમાજના લોકોએ સમાજની સામાજિક સમરસતા અને માં ઉમા પ્રત્યેની ભક્તિ ભાવનાના દર્શન કરાવ્યા હતા. ત્યારે આ શોભાયાત્રા નિર્ધારિત કરેલા શહેરના જુદા જુદા માર્ગો પર થઈ સુભાષ ચોક પાસે આવેલ કડવા પાટીદાર વાડીમાં સ્થિત ઉમિયા માતાના મંદિરે પહોંચી હતી, જ્યાં આ નિમિત્તે આયોજિત હવનમાં બેસવાનો લાભ દિલીપભાઈ રતિલાલ પટેલના પરિવારજનોએ લીધો હતો. ત્યારે ઉપસ્થિત અન્ય લોકોએ પણ હવન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. સમાચારના અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણમાં તસ્કરોનો તરખાટ રહ્યો યથાવત. પોલીસ તંત્રને વધુ એક સણસણતો તમાચો મારી તસ્કરોએ છીણ્યા દરવાજા વિસ્તારમાં આવેલ પ્રેરણાતીર્થ ફ્લેટમાં 2 બંધ મકાનોના તોડ્યા તાળા, તો તસ્કરોને ખાવો પડ્યો ફોગટ ફેરો. પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સેમિસ્ટર પ્રથા સ્થગિત કરવા અને વાર્ષિક પરીક્ષા પદ્ધતિ લાગુ કરવાના મુદ્દે અપાયું આવેદનપત્ર. તો યુનિવર્સિટી ખાતે છાસવારે અપાતા આવેદનપત્રની ઘટનાથી કર્મચારીઓ અને અધિકારીઓના કામ ચડે છે ખોરંભે. અને નાના બાર કડવા પાટીદાર સમાજ દ્વારા વસંત પંચમીના પવિત્ર દિવસે માં ઉમિયાની નીકળી ભવ્ય શોભાયાત્રા. તો કડવા પાટીદાર વાડી ખાતેથી પરંપરાગત મુજબ ઉમિયા માતાજીની શોભાયાત્રા અને હવનનું કરાયું આયોજન. તો આ હતા આજના સ્કાય ન્યૂઝ. નમસ્કાર.